કેમ કે ટ્રાયલ વખતે પણ તેઓ જામીન પર જ હતા અને ચુકાદામાં એમનો કોઈ મહત્વનો કોઈ રોલ નું અવલોકન આવ્યું નથી. તેથી મંગળવારે અમે નામદાર ગુજરાત હાઈકોર્ટમાં અમારી જે જામીન અરજી છે તે બાબતની અમે રજૂઆત કરવાના છે. નમસ્કાર મિત્રો, ચેતર વસાવા કેસને લઈ આજે હાઈકોર્ટમાં એક મહત્વનો દિવસ હતો અને આજે મહત્વના દિવસે એક મોટા અપડેટ આવ્યા છે. હવે આ આખા કેસમાં બે અલગ અલગ કેસ છે. આપને ખ્યાલ જ હશે કે એક તો શકુંતલા વસાવા માટે બે અરજી કરવામાં આવી છે અને સાથોસાથ આ કેસમાં ચેતર વસાવાની સાથે જે બાકીના આરોપીઓ છે એનું પણ અપીલ ફાઇલ કરવામાં આવી છે. તો આજના વિડીયોમાં, અત્યારના વિડીયોમાં શકુંતલા વસાવાને જામીન મળશે, ક્યારે મળશે, એની હિયરિંગ હવે શું છે, હાઈકોર્ટે શું અવલોકન કર્યું છે, હાઈકોર્ટે શું નોંધ્યું છે, આ બધી જ બાબતોના અપડેટ આજે આવી ચૂક્યા છે. હું વધારે કંઈ વિષય પર કહું એ પહેલાં શકુંતલા વસાવા તરફથી જે કેસ માટે લોયર અપિયર થઈ રહ્યા છે વિશાલભાઈ દવે, એમની સાથે અમે ટેલિફોનિક વાતચીત કરીને એમણે શું કીધું છે ડિટેલમાં, સરળ ભાષામાં, એ જરા સાંભળી લો. તો અમારી સાથે જોડાયા છે ચેતર વસાવાના પત્ની શકુંતલા વસાવા તરફથી જે હાઈકોર્ટના સિનિયર લોયર અપિયર થઈ રહ્યા છે એવા વિશાલભાઈ દવે. વિશાલભાઈ, આજે હિયરિંગની ડેટ હતી. આજના દિવસે શું થયું માનનીય હાઈકોર્ટમાં? આજની તારીખે નામદાર ગુજરાત હાઈકોર્ટમાં જે અમારી જામીનની હિયરિંગ હતી એમાં હાલમાં જે બીજા આરોપી છે તે બાબતની હિયરિંગ આજે ચાલુ હતી અને આજે નામદાર કોર્ટે અમારી જે અપીલ છે એ એડમિટ કરી લીધી છે અને વધુ સુનાવણી મંગળવારે રાખી છે. વિશાલભાઈ, શરૂઆતમાં જજ સાહેબે, માનનીય હાઈકોર્ટના સાહેબે કેટલીક એપ્લિકેશનને લઈ કેટલીક નોટ કરી હતી. એ શું બાબત હતી, અમારા લોકોને સમજાવશો પ્લીઝ? જી, અમે આ કેસમાં બે અરજી કરી છે. એક સ્ટેની અરજી કરી છે જે આ ચુકાદાના કન્વિક્શન પર સ્ટે માટેની, અને બીજી અમે સસ્પેન્શન ઓફ સેન્ટેન્સ એટલે પેન્ડિંગ અપીલ જામીન માટેની અરજી કરી છે. એટલે નામદાર કોર્ટે એવું કીધું કે જે સ્ટે એપ્લિકેશન છે એ અમે હાલમાં નહીં સાંભળીએ, અમે ફાઇનલ હિયરિંગ જ્યારે અપીલ ફાઇનલી સાંભળશું ત્યારે સાંભળીશું, અને જે જામીન અરજી છે એ અમે હાલમાં આ તબકે સાંભળી લઈશું. એટલે મંગળવારે એ હિયરિંગ માટે નામદાર કોર્ટે રાખી છે. અચ્છા, જે સ્ટે માટેની અરજી છે, તમે કીધું ફાઇનલ, માનનીય ઓનરેબલ ચીફ જસ્ટિસે કીધું કે ફાઇનલ સાંભળશે, એટલે એનો અર્થ શું થયો? સામાન્ય લોકોને સમજવું હોય તો કેવી રીતે આપ સમજાવશો કે ક્યારે એની અપીલ થશે, ક્યારે બેલની હિયરિંગ સાંભળશે? જી, નામદાર જે ગુજરાત હાઈકોર્ટમાં એવી પ્રોસિજર કે જ્યારે પણ અપીલ આપણે ફાઇલ કરીએ, જે ચુકાદાને આપણે ચેલેન્જ કરતા હોય તેની સાથે જે ચુકાદાને સ્ટે માટેની પણ અરજી કરતા હોય અને જામીનની પણ અરજી કરતા હોય. એટલે હાલમાં આજે નામદાર કોર્ટમાં અમારી જે અપીલ હતી એ નામદાર કોર્ટે એડમિટ કરી લીધી. એટલે નામદાર કોર્ટનું એવું અવલોકન હતું કે અત્યારે સ્ટે અરજી નહીં સાંભળીએ, આપણે ડાયરેક્ટ અપીલ એડમિટ કરીને ડાયરેક્ટ હવે ફાઇનલ પર અપીલ જ સાંભળીશું, અને જે જામીન અરજી છે તે હાલના તબકે કોર્ટ સાંભળીને તેનો નિર્ણય આપશે. અચ્છા, તો હવે મંગળવારે જે હિયરિંગ છે ત્યારે શું દલીલો સાંભળાશે અને માત્ર બેલ માટેની હશે? જી જી, મંગળવારે અમારી જે બેલ એપ્લિકેશન છે આમાં સસ્પેન્શન ઓફ સેન્ટેન્સ, જ્યાં સુધી અપીલ પેન્ડિંગ છે, ફાઇનલી ડિસાઇડ ના થાય ત્યાં સુધી અમારા જે અસીલ છે તેમને છોડવામાં આવે. કેમ કે ટ્રાયલ વખતે પણ તેઓ જામીન પર જ હતા અને ચુકાદામાં એમનો કોઈ મહત્વનો કોઈ રોલ નું અવલોકન આવ્યું નથી. તેથી મંગળવારે અમે નામદાર ગુજરાત હાઈકોર્ટમાં અમારી જે જામીન અરજી છે તે બાબતની અમે રજૂઆત કરવાના છે. ધન્યવાદ વિશાલભાઈ, અમારી સાથે વાતચીત કરવા બદલ. જી જી, ધન્યવાદ. તો આપે સાંભળ્યું કે એક મહત્વપૂર્ણ અપડેટ એ છે કે હવેની હિયરિંગ જે છે એ મંગળવારે એટલે કે 14 તારીખે હાઈકોર્ટમાં હાથ ધરાશે. 14 તારીખે હવે માનનીય હાઈકોર્ટ શકુંતલાને જામીનની અરજી પર સુનાવણી હાથ ધરશે અને એની ઉપર ચર્ચા કરશે અને એની ઉપર દલીલો થશે ને એ બાદ નક્કી થશે કે શકુંતલા વસાવાને જામીન પર મુક્ત કરવામાં આવશે કે નહીં આવે. અને અંતમાં જે કન્વિક્શન ઉપર જે સ્ટેની અરજી છે એટલે કે સજા પર રોકની જે અરજી છે એની ઉપર હિયરિંગ કરવામાં, એની ઉપર માનનીય હાઈકોર્ટ એની હિયરિંગ સાંભળશે, એટલે કે અંતમાં સાંભળશે. પહેલાં માત્ર એમની જામીન અરજી પર સુનાવણી હાથ ધરવામાં આવશે. તો અત્યાર સુધીના અપડેટ આ છે કે માનનીય હાઈકોર્ટના જસ્ટિસ સાહેબે એ વાતની નોંધ લીધી છે કે બે અરજી નહીં, પરંતુ પહેલાં હું આ અરજી સાંભળીશ અને ત્યારબાદ મંગળવારે એટલે કે 14 તારીખે હવે શકુંતલા વસાવાના કેસને લઈ પછીની હિયરિંગ હાથ ધરાશે.
તમારું શું માનવું છે કમેન્ટ જરૂર આપજો. અને હજુ સુધી આવા અપડેટ જો તમને ગમે છે ફટાફટ તમારા સુધી એક્સક્લુઝિવ પહોંચાડીએ છીએ અને ચેનલ સબસ્ક્રાઇબ નથી કરી તો કરતા જજો. નમસ્કાર.